તો આ તરફ ગીર સોમનાથના કોડીનારમાં પણ ભારે પવનની સાથે આજે મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે। મહત્વનું છે કે ગીર સોમનાથ અને ગીર સોમનાથના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેરબાની જે છે તે અવિરત જોવા મળી રહી છે, ત્યારે તે અન્યવે કોડીનાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। દેવળી, દામલી, ડોળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ નોંધાયો છે। આ સાથે દુધાણા, કડોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ, ઇંચવડ, કડાણાવાસ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ। તો આ તરફ જૂનાગઢથી સમાચાર। જૂનાગઢ શહેર અને વંથલી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। આ સમગ્ર વિસ્તાર કે જે ગીર વિસ્તાર ધરાવે છે, ખેતીલાયક આ વિસ્તાર છે, સૌથી વધારે ખેતી આ વિસ્તારમાં થાય છે એ વિસ્તાર જૂનાગઢ અને વંથલી કે જ્યાં પણ ગામડાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। વરસાદ થતાની સાથે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। આ સાથે ધરતીપુત્રો માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થયો છે, ત્યારે કણજા સહિતના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો છે। આ સાથે